સુરેન્દ્રનગરના ચોરણિયા નજીક વિદ્યાર્થીઓ ભરેલ બસનો અકસ્માત સર્જાયો હતો ત્યારે આ સર્જાયેલ અકસ્માત મુદ્દે પ્રશાસન વિભાગ ભોગ બનનાર વિદ્યાર્થીઓની વારે આવ્યો છે, જેમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર આપ્યા બાદ 57 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આરોગ્ય અને રહેવાની તાત્કાલિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તેમજ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે અકસ્માત સ્થળ તેમજ ચોરણિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી તેમજ વિદ્યાર્થીઓને આરોગ્ય, જમવા રહેવા સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ઘર સુધી સલામત પહોંચી જાય તે માટે બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ હતી। સંતરામપુર ગામના લીમડીના ભોગ બનનાર વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સમાં પ્રવાસ પર જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઘટી। ચોરણિયા ગામના પાટિયા પાસે સ્કૂલ પ્રવાસની ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકને ઇજાઓ પહોંચી હતી। ગઈકાલે રાત્રે હાઈવે ઉપર જે સંતરામપુરના લીમડી ગામથી જે બાળકો અને શિક્ષકો સાથેની બસ અને ડમ્પર વચ્ચે જે અકસ્માત થયો એના કારણે કુલ 10 વિદ્યાર્થીઓ અને બાળકો અને શિક્ષકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાંથી 6 લોકોને સુરેન્દ્રનગર સીયુસા હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા। તેમને તપાસ કરતા માઇનર ઇન્જરી હોય પ્રાથમિક સારવાર આપી એ લોકોને ત્યાંથી રજા આપેલી છે। હાલ તમામ બાળકોને ચોરણિયા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યા છે। તમામને ભોજન અને બધું જ સેવાઓ આપવામાં આવી છે। બધાનું હેલ્થ ચેકઅપ ફરીથી કરવામાં આવ્યું છે અને તમામ બાળકો અને શિક્ષકો અત્યારે હાલ સુરક્ષિત છે। ચોરણિયા પ્રાથમિક શાળાના શિક્ષક જ્યોત્સનાબેન કે બોરાણીયા આજે વહેલી સવારે અમારા રોડે ચોરણિયાના પાટીએ એક અકસ્માત થયો, જેમાં વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા હતા। શૈક્ષણિક પ્રવાસ બસ હતી અને ગામ લોકોને જાણ થતાં તે લોકોએ તરત જ આ પ્રાથમિક શાળામાં તમામ વ્યવસ્થા કરવામાં આવી। અમને જાણ થયેલ આચાર્ય સહિત અમે બધા સ્ટાફ મિત્રો પણ હાજર થઈ ગયા। ગામ લોકોએ પણ ખૂબ સરસ મદદ કરી, એ લોકોને રહેવા બેહવાની, જમવા સુવાની બધી સુવિધા કરી આપી। લીંબડીમાંથી આપણે અધિકારી તમામ આરોગ્ય ટીમ પણ પહોંચી ગઈ, કલેક્ટર સાહેબ, મામલતદાર તમામ અધિકારીશ્રીઓ આવી અને દરેક બાળકોના ખબર અંતર પૂછ્યા છે અને આ રીતે અમે અમારથી થાય એવી અમે અમને મદદ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।